જો બધી જ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 અથવા 9 હોય છે। આ ખૂબ મહત્વની જાણકારી છે, યાદ રાખજો। દરેક જેટલી પણ પૂર્ણવર્ગ સંખ્યાઓ છે એમનો એકમનો અંક હંમેશા આ સંખ્યાઓ આ અંકમાંથી આવતું હોય છે, બરાબર। આમાં તમે જો 7 અને 8 એ બે અંક નથી, એટલે કે જે પૂર્ણવર્ગ સંખ્યાઓ છે એનો એકમનો અંક 0 1 4 5 6 અથવા 9 જ હોય છે। આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો એક્ઝામ્પલ સમજી લો, એક્ઝામ્પલ, બરાબર। તો અહીંયા જોઈએ આપણે પહેલા આપણે 1 નો વર્ગ કરીએ। 1 નો વર્ગ કેટલો થાય? 1। 2 નો વર્ગ 4। આઈ જો 1 આવ્યો 4 આવ્યો, બરાબર। હવે અહીંયા 3 નો વર્ગ કરીએ તો 9, બરાબર। 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 26। તમે જુઓ તો જુઓ 16 માં 6 એકમનો અંક 6, 5 નો વર્ગ 25 એમાં એકમનો અંક 5, 6 નો વર્ગ 36 એમાં એકમનો અંક 6, 7 નો વર્ગ કરીએ તો 49, 49 નો જે 9 છે એ એકમનો અંક બરાબર 9 આવ્યો। એ રીતે આપણે આગળ જઈએ કે ચલો ભાઈ 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 179, 14 નો વર્ગ 196, 15 નો વર્ગ 225 અને 16 નો વર્ગ 256। જો આ તમે અહીંયા આ બધા તમે જુઓ તો આ દરેકમાં આપણે જેટલો વર્ગ કર્યો, બરાબર, એમાં દરેકમાં જે જવાબ આવ્યો એમાં એકમનો અંક તમે જુઓ તો 4 1 0 1 4 9 6 5 6 એવું જ હોય છે। દરેકમાં તમે જુઓ તો 0 1 4 5 6 અથવા 9 એ દરેક પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક આટલો હશે। તમે જુઓ તો 7 અને 8 કોઈ જગ્યાએ જોવા મળશે નહીં। એ આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યા કે દરેક બધી જ સંખ્યાના પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 અને 9 હોય છે।